પહલગામમાં જે રીતે આતંકીઓએ હુમલો કર્યો હતો અને ત્યારબાદ જે રીતે નિર્દોષ ભારતીયો જે મોત થયા હતા, ત્યારબાદ કહી શકાય કે જે રીતે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના અનેક જે ઠેકાણાઓ છે તેના પર એર સ્ટ્રાઇક કરી અને જે અનેક આતંકીઓ છે તેનો ખાત્મો બોલાવ્યો છે, ત્યારે કહી શકાય કે આ આતંકીઓનો ખાત્મો બોલાવ્યા બાદ જે રીતે પાકિસ્તાન છે તે પાકિસ્તાન કોઈ પણ જો નાપાક હરકત કરે તો તેને પણ જડબાતોડ જવાબ દેવા માટે જે ભારતીય નૌસેના સહિત જે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક છે। ખાસ કરીને પોરબંદરની વાત કરીએ તો પોરબંદર જે દરિયાકાંઠો જે છે તે દરિયાકાંઠો અને જે રીતે આતંકી પાકિસ્તાન સહિતનો જે ગુજરાત નજીક જે અરબી સમુદ્ર આવેલો છે, ત્યારે સમુદ્રમાં પણ જે સુરક્ષા એજન્સીઓ છે તે ખૂબ જ તકેદારીપૂર્વક જે પેટ્રોલિંગ સહિત જે જરૂરી જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ભારતીય નૌસેના હોય કે પછી ભારતીય કોસ્ટગાર્ડ હોય, તમામ જે સુરક્ષા એજન્સીઓ છે, મરીન પોલીસ હોય કે પછી જે રીતે નેવી કોસ્ટગાર્ડના જે હેલિકોપ્ટરો હોય, જે જહાજો હોય, એરક્રાફ્ટ હોય સહિતની જે આઈએમબીએલ નજીક જે કહી શકાય કે દરિયામાં જે આઈએમબીએલ નજીક જે પેટ્રોલિંગ સહિતની જે કાર્યવાહી છે તે થઈ રહી હોય। હાલ તો કહી શકાય કે ભારતીય સુરક્ષા એજન્સીઓ જે છે ખાસ કરીને અરબી સમુદ્ર છે, અરબી સમુદ્રમાં પણ જે તમામ તકેદારી જે છે તે લેવામાં આવી રહી છે।